ડભોઈથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી સિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાના નવીનીકરણની કામગીરી છેલ્લા 5 મહિનાથી અધ્ધરતાલ હોવાના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે આ માર્ગે હવે અકસ્માતનો ડેડ ઝોન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। અધૂરું કામ અને ખુલ્લા સળિયા 5 મહિના પહેલા શરૂ થયેલ કામ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું છે। નાળાના લોખંડના સળિયા બહાર કાઢેલા હોવાથી રાત્રિના સમયે વાહન ચાલકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે। મોટા ખાડાઓનું સામ્રાજ્ય કેનાલની આસપાસ રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે। ડભોઈથી રાજપીપળા જતો આ મુખ્ય રસ્તો હોવાથી અહીંયા સતત ટ્રાફિક રહે છે, જેમાં ઘણીવાર વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા છે। ધાર્મિક સ્થળોનો સંપર્કનો માર્ગ આ રસ્તો વિખ્યાત ચાણોદ, કરનાળી અને પોઈચા નીલકંઠ ધામ જેવા પવિત્ર યાત્રાધામોને જોડે છે। શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં પસાર થાય છે, જેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વાહન ચાલકોની પ્રબળ માંગણી કે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓની માંગ છે કે અટકેલી કામગીરી સત્વરે ચાલુ કરી પૂર્ણ કરવામાં આવે। જો કામ શરૂ કરવામાં સમય લાગે તેમ હોય તો તાત્કાલિક ધોરણે ખાડાઓનું પુરાણ કરવામાં આવે। રાત્રિ દરમિયાન અકસ્માત નિવારવા માટે રેડિયમવાળા બોર્ડ અને સાવચેતીના સંકેતો મૂકવામાં આવે। સવાલ એ ઊભો થાય છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે?